નમસ્કાર મિત્રો, હું છું આપનો મિત્ર શૈલેષ પંચાલ। મેં મારા અગાઉના વિડીયોમાં જણાવ્યું હતું કે શ્રીમદ ભગવદ્ ગીતા એ આપણા જીવનનું યુઝર મેન્યુઅલ છે। એટલે કે શ્રીમદ ભગવદ્ ગીતામાં આપણા જીવનમાં આવતી દરેક સમસ્યાનું સમાધાન છે। હવે ગઈકાલે મારા એક મિત્ર આવ્યા અને મને કીધું કે શૈલેષભાઈ, તમે તો મને કહ્યું હતું કે શ્રીમદ ભગવદ્ ગીતામાં દરેક સમસ્યાનું સમાધાન છે, જ્ઞાન યોગ, કર્મયોગ, ભક્તિ યોગ, આ બધી વસ્તુઓ છે। કાલે તો મેં આખું શ્રીમદ ભાગવત વાંચ્યું, પણ એની અંદર આવી કોઈ વસ્તુ જણાવી નથી। એમની વાત સાંભળીને પહેલાં મને હસવું આવ્યું, પરંતુ પછી મને દુઃખ થયું કે આપણે જે હિન્દુ રાષ્ટ્ર, અમે હિન્દુ છે, હિન્દુ ધર્મને બચાવવાનો છે, એના ઝંડા લઈને ફરીએ છીએ, પરંતુ આપણને આપણા ધર્મગ્રંથો વિશેની પૂરી જાણકારી જ નથી। સાહેબ, શ્રીમદ ભાગવત અને શ્રીમદ ભગવદ્ ગીતામાં અંતર છે એ પણ આપણે નથી જાણતા, તો આપણા બાળકોને આપણે શું શીખવીશું? પ્રશ્ન ખૂબ જ ગંભીર છે, એને ધ્યાનથી સાંભળવાનો અને એને સુધારવાની જરૂર છે। હું વધારે રાજકારણની વાત નહીં કરું, પરંતુ મારી જવાબદારી, મારી ફરજ રૂપે હું તમને શ્રીમદ ભાગવત અને શ્રીમદ ભગવદ્ ગીતા વચ્ચેનું અંતર જણાવીશ। શ્રીમદ ભાગવત શું છે? તો શ્રી કૃષ્ણએ જે પણ કર્યું છે એનો સારાંશ 12 સ્કંદમાં શ્રી સુખદેવે શ્રી પરીક્ષિતને જણાવ્યો હતો, અને એમાંથી બન્યું હતું એ હતું શ્રીમદ ભાગવત। અને કુરુક્ષેત્રના મેદાનમાં શ્રી કૃષ્ણએ અર્જુનને જે 18 અધ્યાયમાં જણાવ્યું હતું એ છે શ્રીમદ ભગવદ્ ગીતા। મિત્રો, શ્રીમદ ભાગવત અને શ્રીમદ ભગવદ્ ગીતા વિશેનો અંતર આપણે ક્યારે સમજીશું? જ્યારે આપણે આપણું વાંચન વધારીશું। આપણે જ્યાં સુધી વાંચન નહીં વધારીએ, આની જાણકારી નહીં લઈએ, તો આપણે બાળકોને વારસામાં આપીશું શું? તો મારી નમ્ર વિનંતી છે કે આપણા ધર્મગ્રંથો વિશે જાણો, વાંચો અને આપણા બાળકોને વારસામાં એ વસ્તુ આપો, તો આપણે હિન્દુ રાષ્ટ્ર બનાવી શકીશું। અસ્તુ।